આ તમે છેલ્લે સુધી સાંભળશો તો તમને ખબર પડશે, અને સારું લાગે તો જરૂર આગળ શેર અને લાઈક કરજો. એક માની વેદના. એક ગામમાં શાંતાબેન રહેતી હતી. એનો દીકરો વીર સેનામાં હતો. દરરોજ સવારમાં શાંતાબેન ભગવાનને પ્રાર્થના કરતી, મારો દીકરો સુરક્ષિત રહે. પણ એ જ જાણતી હતી, સેનામાં રહેનાર દરેક દીકરાઓ ક્યારે પાછા આવશે એની ખાતરી નથી હોતી. વીર સરહદ પર હતો, જ્યાં ઠંડી -20 સુધી પહોંચી જતી હતી. ક્યારેક તો એનાથી વધારે પણ પહોંચી જતી. દિવસો સુધી ખાવાનું પૂરતું નથી મળતું, પણ ઊંઘ પણ અધૂરી જ રહેતી. ફોન ક્યારેક તો 10-15 દિવસ સુધી વાત જ ના થાય. એક રાતે અચાનક ગોળીબાર શરૂ થયો. આદેશ મળ્યો, પોસ્ટ કોઈ પણ કિંમતે છોડવી નહીં. વીર અને એની ટીમ લડી રહી હતી. દરેક ગોળી સાથે એક જ વિચાર, આપણે પાછા હટ્યા તો દેશ પર ખતરો આવશે. એ રાતે વીર ગંભીર રીતે ઘાયલ થયો, પણ એણે પોસ્ટ છોડી નહીં. સવાર સુધી યુદ્ધ શાંત થયું, દેશ સુરક્ષિત રહ્યો, પણ વીર શહીદ થઈ ગયો. ગામમાં 2 યુનિફોર્મવાળા અધિકારીઓ આવ્યા, હાથમાં તિરંગો અને એક કાગળ. શાંતાબેન બધું સમજી ગયા. એક ક્ષણ ખૂબ કઠિન હતો. એક તરફ દીકરાને ગુમાવવાનું દુઃખ, બીજી તરફ એને ગર્વ કે એ દેશ માટે ગયો. એણે આંસુઓ સાથે તિરંગો લીધો અને ફક્ત એટલું જ કહ્યું, મારો દીકરો ફક્ત મારો જ ન હતો, એ દેશ માટે લડીને ગયો. સેનામાં જવાન હોવું એટલે ફક્ત ગન લઈને ઊભા રહેવું જ નથી. એમાં પરિવારથી દૂર રહેવું પડે, તહેવારો છોડવા પડે. દરેક દિવસ છેલ્લો હોઈ શકે એ માનસિક તૈયારી રાખવી પડે. અને સૌથી મોટી વાત, એક જવાન પાછળ એની મા બાપની શાંતિ, ખુશી અને ઊંઘ બધું બલિદાન થઈ જાય છે. આપણે શું કરી શકીએ? સેનાના જવાનોનું સન્માન કરવું, ફક્ત શબ્દોથી નહીં, વર્તનથી. દેશના નિયમો પાળવા, એ પણ દેશ સેવા જ છે. ખોટી માહિતી ફેલાવવી નહીં, અને જો શક્ય હોય તો દેશ માટે કંઈક યોગદાન આપવું. અંતિમ વાત, દેશ માટે મરવું મહાન છે, પણ દેશ માટે જીવવું અને જવાબદારીથી જીવવું એ પણ એટલું જ મહાન છે. જય હિન્દ. આ સારું લાગ્યું હોય તો આગળ શેર કરજો અને લાઈક કરજો.